જી સર, બોલે. ગઈ તારીખ 6 નવેમ્બર 2025ના દિવસે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોખા ગામે સોનલબેન સોલંકી કે જેઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આરએફઓ તરીકે નોકરી કરતા હતા, તેમની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં તેમના પતિ નિકુંજ કાંતિગીરી ગોસ્વામી અને એમનો સાગરીત બીજો એક આરોપી ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી, આ બે આરોપીઓએ મુખ્ય ભૂમિકા ભજવેલી હતી. આરોપી નિકુંજ દ્વારા એમના મિત્ર ઈશ્વરપુરીને અને અન્ય આરોપીઓને સાથે રાખી અને આ જે મહિલા છે સોનલબેન સોલંકી, એમને મારી નાખવા માટેનું કાવતરું કરેલું હતું. અને આ ગુનામાં જે હથિયાર વપરાણ હતી, પિસ્ટલ અને કાટીસ, આ જે છે એ બિહારની અંદર ગયા ખાતેથી ઈશ્વરપુરીએ જઈ અને હથિયાર મેળવેલા હતા. એ વખતે આરોપીની પૂછપરછમાં બે હથિયારો, બે પિસ્તલ અને અમુક કાટીસ મેળવી અને આ ગુનામાં પછી એ હથિયારનો ઉપયોગ કરવામાં આવેલો હતો. આ જે હથિયાર સપ્લાય કરવામાં જે આરોપી સંડોવાયેલો હતો એનું નામ છે રાજુકુમાર ઉર્ફે સૂરજકુમાર, એ સન ઓફ વિજયસિંહ શર્મા. આ મૂળ બિહારના બોધગયા ગામનો વતની છે. આ આરોપીએ હથિયાર સપ્લાય કર્યા હોય અને જે તે વખતે તપાસ કરનાર અમલદાર દ્વારા એની તપાસ કરવામાં આવેલી, પરંતુ આરોપીની મળી આવેલો નહીં અને એની ધરપકડ થઈ શકેલી નહીં. હાલનો જે આરોપી છે એ બિહારની અંદર ગયાની અંદર જે ખૂનના ગુનામાં 2024થી વોન્ટેડ હતો. એટલે બિહારના ગયા પોલીસ દ્વારા એની ધરપકડ છેલ્લા 15 દિવસ પહેલાં કરવામાં આવેલી હતી. અને આપણી અહીંની પોલીસ સતત ત્યાંના પોલીસ સાથે સંપર્કમાં હતી. આની ધરપકડ થવાની માહિતી મળતા અહીંથી ટ્રાન્સફર વોરંટ કઢાવી અને બિહારની જે ગયા સેન્ટ્રલ જેલ છે ત્યાંથી આરોપી આ રાજુકુમાર ઉર્ફે સૂરજકુમાર છે તેનો કબજો મેળવેલો છે. ગઈકાલે નામદાર એટ્રોસિટી કોર્ટ, સેશન્સ કોર્ટ જે સુરત છે તેમાં આ આરોપીને રજૂ કરી અને તેની 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે દિન 5ના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપી છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લગભગ 7 કરતાં વધારે ગુનાઓ તેની સામે બિહાર, મધ્યપ્રદેશ, દમણ અને ગુજરાતની અંદર દાખલ થયેલા છે. અન્ય એક ખૂનનો ગુનો પણ એને કરેલો છે. એટલે બે અત્યારના પણ આ જે ગુનો છે એ પણ ખૂનનો ગુનો છે. આમ 2 મર્ડરના ગુનામાં છે અને બાકી અન્ય ગુનાઓમાં સંડોવણી છે નહીં. આરોપી ખૂબ જ રીઢો છે. પૂછપરછમાં અત્યારે એમણે એવી કબૂલાત કરી છે કે આ બંને હથિયાર જે ગુનામાં વપરાયેલા હતા એ હથિયાર અને કાટીસ એણે આ જે આરોપીઓ છે, જે અગાઉ પકડાયેલા આરોપીઓ, એમને આપેલા છે. હાલમાં ગુનાની તપાસ છે ચાલુ છે. અગાઉ જે 2 આરોપી નિકુંજ અને ઈશ્વરપુરી જે પકડાયા છે એ બંને જણા હાલ સેન્ટ્રલ જેલમાં જ છે, લાજપોર સેન્ટ્રલ જેલમાં. અને આ આરોપી ત્રીજો પકડાયો છે અને આની હાલની ગુનાની તપાસ ચાલુ છે. સાહેબ, આ જે હથિયાર આ સપ્લાય કરેલા હતા તે હથિયારો વેચાતા આપેલા હતા? હા, ઈશ્વરપુરીએ આ હથિયાર છે એ બિહાર ખાતે જઈને લગભગ 1,05,000માં ખરીદ કર્યા હતા અને આ જ આરોપીએ એને પાસેથી પૈસા લઈને 2 હથિયારો આપેલા હતા. આ જે હાલનો આરોપી જે પકડાયો છે એ અગાઉ સચિન સુરત ખાતે આવેલો હતો. અગાઉ એની સામે સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ દાખલ થયેલો છે, દમણમાં પણ દાખલ થયેલો છે, વાપીમાં પણ ભૂતકાળમાં પોતે કામ કરતો હતો. એટલે આ રીતે ઈશ્વરને સચિનમાં રહે છે જે, અને નિકુંજ અને ઈશ્વર આ બંને આરોપીઓ જે છે એ હાલના આરોપીને જે તે વખતે પણ મળેલા અને એને વાતચીત કરેલી કે જો જરૂર પડે તો હથિયારની જરૂર પડે તો આણે કીધું કે હું બિહારમાં છું ને તમારે જરૂર પડે તો મારો સંપર્ક કરશો તો હું તમને હથિયારો પૂરા પાડીશ.